जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी, मंगलम कुंद कुंदार्यो धर्मोस्तु मंगलम, सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शास्त्रम् जैनं जयतु शास्त्रम्। षड्वादमय षट्द्रव्य गुण पर्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शतवार है, उसके लिए जिन वाणी माँ को वंदना शतवार। कृपाळु देवनी वैराग्य रस झरती अद्भुत अने अपूर्व रचना, अपूर्व अवसर काव्यने आधारे આપણે સૌ સ્વાધ્યાય કરીએ છીએ। છેલ્લા લગભગ મહિનો થવા આવ્યો, એકાદ મહિનાથી આપણે આ અપૂર્વ અવસર ઉપર પ્રાતઃકાલ સવારે સ્વાધ્યાય શરૂ કર્યું છે। ગુણસ્થાનોનો આરોહણ, વિશુદ્ધ સુવિશુદ્ધ આત્મ પરિણતિનો ઉત્કર્ષ, ભૂમિકા પ્રમાણેનો વિવેક અને સેવેલ વિષય કશાયોથી કરુણ ભૂતકાળથી સહેજે નિવૃત્તિની ભાવના સેવીને કેવી રીતે આપણે આપણા આત્મકલ્યાણના માર્ગમાં આગળ વધવું જોઈએ તે માટે આ અદ્ભુત કાવ્ય છે। શ્રીમદજીના ગદ્ય સાહિત્યમાં સાધર્મીઓને નામે લખેલા પત્રો હોય અથવા બીજા કોઈ શિક્ષા પાઠ સ્વરૂપે મોક્ષમાળા વગેરેમાં લખેલા લેખ આલેખ હોય, શ્રીમદજીના કાવ્યોમાં અને એમના ગદ્યમાં સર્વત્ર વૈરાગ્ય ભાવની છટા આપણને જોવા મળે છે। સેંકડો એમના પત્રોમાં પણ ખાસ કરીને 700-750 પત્રોનું એક સંકલન છે શ્રીમદજીના, વિશેષ પત્રોનું સંકલન છે। એમાં બધા બહુ
તાત્વિક વિચારો એ પત્રોમાં જોવા મળે છે. અવારનવાર ગુરુદેવ શ્રી એમના દ્રષ્ટાંતો આપતા જ હોય છે. આત્મસિદ્ધિ જેવી પદ્ય રચના જેમાં 6 મત અંગેની જે વાત છે અને એમના સમાધાન, બીજા ઘણા બધા ફુટકર જે કાવ્યો છે, એ સિવાય કોઈ પણ એમની આપણે રચના વાંચીએ એમાં આપણને એક માર્મિક ઉદ્બોધન સંબોધન જોવા મળે. એમનો એક અંતિમ સંદેશ છે શ્રીમદજીનો, જે નર્મદા મેન્શન કાશી વિશ્વનાથમાં એમનું જે મકાન છે. સંભળાય છે બરાબર અવાજ બધે? તો એ નર્મદા મેન્શન એમના મકાનમાં જે પહેલા માળે ઉપર એમની સમાધિ સ્થલી છે, ત્યાં એક સમાધિ મુદ્રા, જે શવાસનની મુદ્રામાં, સૂતેલી મુદ્રામાં, એટલે છેલ્લી ઘડીએ જે એમની મુદ્રા હતી એ જે ત્યાં મુકેલ છે, એની બંને બાજુમાં સુવર્ણ અક્ષરે 2 પાટિયા છે, 2 આરસ છે. એમાં એક ઉપર છે અંતિમ સંદેશો. એક પાટિયા ઉપર એમનો અંતિમ સંદેશો લખેલ છે. એ અંતિમ સંદેશ ઉપર 13-14 બધા કાવ્યો છે. ઈચ્છે છે જે જોગી જન અનંત સુખ સ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મપદ સયોગી જીન સ્વરૂપ. આ કાવ્યથી શરૂ કરી એમાં ઘણા બધા એવા દોહરાઓ એમાં ઉત્કીર્ણ કરેલા છે. પ્રવચન બિંદુ સમુદ્ર બિંદુમાં ઉલટી આવે એમ, પૂર્વ 14ની લબ્ધિનું ઉદાહરણ પણ એમ. પછી એમાં 8, 9, 10 આ ત્રણેક દોહરાઓમાં યોગ હોવા છતાં પણ કેવા પ્રકારના જીવને યોગ નથી. શું કીધું? યોગ હોવા છતાં પણ કેવા પ્રકારના જીવને યોગ નથી, એનો પણ એક છંદ છે. આજે આપ સૌને ખ્યાલ હશે, ગુરુદેવ શ્રીએ બોલ્યા 31મી ગાથા જ્યારે દાખલો આપ્યો ને આજે, કે અમારે માટે તો તીર્થંકર ભગવાન પણ ઇન્દ્રિય છે. તીર્થંકરની વાણી પણ ઇન્દ્રિય છે. દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ભાવેન્દ્રિયના જે વિષય બહારના, એ બધા ઇન્દ્રિય છે. જ્યાં એનો અહોભાવ બહારમાંથી આવ્યો, ત્યાં અંદરમાં આત્મા પ્રત્યે અનાદર થયો. ખ્યાલમાં આવ્યો? જ્યાં બહારમાં એ અધિકપણું ભાસ્યો, ત્યાં અંદરમાં આત્મ સ્વભાવ પ્રત્યે અનાદર થયો. ચમત્કાર વાળી વાત નહોતી કરી આજે ગુરુદેવ શ્રી? સાઈ બાબાને યાદ કર્યા હતા, કેલાલને યાદ કર્યા હતા. કેલાલ સાથેનો વાર્તાલાપ તો બહુ વિસ્તારથી આજે ન કહ્યો. કેલાલ આવીને કહે ને કે ભાઈ મહારાજ, આ અમારું બધું ધતિંગ છે. એ બધી વાત તો આજે ન કરી, પણ સમજવા જેવું છે. આ ગાંઠ બાંધીને રાખવા જેવી ગાથા છે. 130 નંબરની ગાથા. મને તો મૂળ ગાથા જ વારંવાર જોવાનું એટલો મન થતું હતું. 130 અને 31 બે ગાથાઓ થઈ ગયા આજે. 130 અને 31. એમાં જે 131મી ગાથા છે, થોડીક ચર્ચા આજે લીધી. એકમ પરમ બ્રહ્મ
એકુજી મેલીવી બંભુ પરુ ભુવણુવી એવું અશેષ. આ ત્રણ લોકમાં જે કાંઈ પણ છે અશેષ એટલે બધું, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. 102 નંબરની ગાથા નિયમ સા એમ અહીંયા કહે છે એકમ એવ કાંઈ રચાયેલું છે. અંગુરમ એતત, અંગુર એટલે ક્ષણભંગુર છે. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ તે તો જળના તરંગ. જળના પરપોટા છે, પરપોટા. હા, અને આ હમણાં છેલ્લા સપ્તાહ ભરથી, છેલ્લા 1 વર્ષથી ભલભલાના કેવા પરપોટા બધા ફૂટે છે, એના સાક્ષાત દર્શન આપણે કરીએ છીએ. એટલે આપણા માટે તો જીન દર્શન પણ દુર્લભ થયા, દુર્લભ થયા, થઈ રહ્યા છે. ખ્યાલમાં આવ્યું? હા, શુદ્ધ સંગ્રહ નહીની અપેક્ષાએ તો બધા જીવોની રાશિ એક છે, બરાબર. પણ કહે છે દેહાદિકની રચના તો વિનાશિક છે, એટલે દેહાદિકને અનિત્ય જાન, ભગવાન આત્માને તું નિત્ય જાન. ખ્યાલમાં આવ્યું? આમાં સીધી એક જ વાત છે, પરબ્રહ્મ પરમાત્મા આત્મા સિવાય વિશ્વમાં જે કાંઈ છે, જેને આપણે કહીએ ને ગુરુદેવની ભાષામાં એક ઓર રામ અને બીજી કોર ગામ. એક ઓર રામ, એ રામ સિવાય જે બધું ગામ છે બધું વિનાશિક છે. અધ્રુવ ભાવનાની વાત ચાલે છે ને, અધ્રુવ ભાવના. દેવ દેવળ ગુરુ વેદ શાસ્ત્ર બધા એવા ને, વનસ્પતિઓ બાગ બગીચા બધું બોલે ને, બહારમાં જે કઈ દુનિયા આપણને દેખાવામાં આવે છે એ બધા કાળના ગાળમાં સમાઈ જાય છે. કાળરૂપી અગ્નિના ઈંધણ થયા વિના નહીં રહે. આજે એક બીજા અર્થમાં ગુરુદેવશ્રીએ સજ્જાય માળાને યાદ કર્યા. ગુરુદેવશ્રીને જો એકાદ કોઈ પંક્તિ યાદ આવે, એકાદ કોઈ એમાંનો કથાનક યાદ આવે, આખું કેવું વૈરાગ્યનો રસ એમના કંઠમાંથી નીતરે. 107 નંબરનું પાનું, જેમાં ગુરુદેવશ્રીએ આજે એક અલગ મસ્તીમાં વૈરાગ્ય ભાવનાની ભાવના આપણી સામે રજૂ કરી. ગર્વન કરશો રે ગાત્રનો, ગર્વન કરશો રે ગાત્રનો. ગાત્ર એટલે શરીર. તો 4 સજ્જાય માળામાં દુકાન ઉપર જેવો વાંચતા શ્રી કૃષ્ણનો દાખલો આજે આપ્યો. હજારો દેવ જેમની સેવા કરતા, દ્વારકા નગરી સોનાના ગઢ અને રતનના કાંગરા, વળે સળગે મણિ રતનના કાંગરા, સોનાના ગઢ, હળ 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 બધા હળગે. કૃષ્ણ કહે અરે ભાઈ આપણે ક્યાં જાશું? બળદેવને કહે છે, ભાઈને કહે છે ભાઈ આપણે પાંડવ પાસે જઈએ. પાંડવને તો આપણે દેશ બહાર કર્યા. વાસુદેવ જોવાની જોવાની 1000 દેવ સેવા કરે, એ પોકાર કરે છે. બોલો, જેની સેવા હજારો દેવો કરે, ત્રિવિક્રમી 3 ખંડનો અધિપતિ શ્રી કૃષ્ણ. ક્યાં જશું આપણે? આપણે તો ત્યાં જઈએ પાંડવો પાસે. એ ખાનદાન માણસ છે, આપણને અનાદર નહીં કરે. તરસે તરફડે ત્રિકમને નહીં કોઈ પાણીનો પાનાર. આ પંક્તિ યાદ રાખવા જેવી છે. હા, શું કીધું? તરસે તરફડે ત્રિકમને, ત્રિકમ એટલે 3 ખંડના જે રાજા છે,
ત્રણ ખંડના જે અધિપતિ છે એની હાલત કેવી છે વિચારો. તરસે તરફડે ત્રિકમને નહીં પાણીનો પાનાર. કોઈને પાણી પાવા માટે રહે નહીં. પછી તો એમાં વાત ન કરી, પણ ઓલા દોણા બનાવીને લઈ આવે છે. મોટા પાન હોય ને, પાનના દોણા બનાવીને એમાં પાણી લઈને આવે છે. એ વાત ગુરુદેવ આજે યાદ ન કરી, પણ પાણી મળે નહીં. નાશવાન દેહ, મને તૃષા લાગી, બેસો ઝાડ નીચે, વડના મોટા પાંદડા કરી તળાવમાંથી પાણી લઈને આવું. બીજું તો કોઈ સાધન છે નહીં જંગલમાં. તો જેને ઘરે રતન ને હીરાના પટારા ભરેલા, એને પાણી ભરવાનો કળશો સાથે ન મળે. બોલો બોલે ને ગુરુદેવ શ્રી આવો. દેવ ગયા એવો નાશવાન, પૂર્વના પુણ્યના સંયોગો, પુણ્ય બધું નાશવાન થાય. ગર્વન કરશો રે ગાત્રનો, ગર્વન કરશો વાસુદેવ જેવાના શરીર. ભાઈ જ્યાં પાણી લઈને આવે છે ત્યાં એનો જ ભાઈ, બોલો કોણ? જરતકુમાર. બોલો શ્રી કૃષ્ણનો જ ભાઈ જરતકુમાર. કેમ કે ભગવાન નેમિનાથની વાણીમાં એવું આવ્યું હતું કે શ્રી કૃષ્ણનું મરણ તો જરતકુમારના હાથેથી છે. એટલે ઓલો જંગલમાં ભટકતો હતો કે હું મારા ભાઈને તો નહીં જ મારું. તો ભગવાનની વાણી ખોટી તો કોઈ દી થાય જ નહીં ને. ખ્યાલમાં આવ્યો. એક તો દ્વારિકા દહન, દ્વારિકા અંગે પણ એમને જાહેરાત કરી હતી, વાણીમાં આવી હતી વાત. 12 વર્ષ પછી દ્વારકા ભડભડ બળશે. અને આ દ્વારકાના રાજકુમારોના નિમિત્તે જ ભડભડ બળશે. ઓલા બધા રાજકુમારો ભાગી ગયા જંગલમાં. નહીં, અમારા નિમિત્તે તો દ્વારિકાને અમે કાંઈ થવા ન દઈએ. પણ તમારા હાથેથી જ થવાનું છે ને. એમાં કોણ ટાળી છે? હોનહાર ને કોણ ટાળે, અને અનહોની ને કોણ હોનીમાં ફેરવે. ખ્યાલમાં આવ્યું? કેટલો આમ ક્રમબદ્ધ નો સિદ્ધાંત આમાંથી નીકળે છે. જરતકુમાર આવ્યો અને એ જંગલમાં ફરતો તો ભીલ થઈને. એને આમ જોયા, વાસુદેવ હતા ને પગમાં પદમ હતું, પદ્મમણિ હતું, પદ્મમણિ, જે હરણિયાની આંખની જેમ ચળકતો હતું. અંગૂઠામાં હતું પદ્મમણિ. શ્રી કૃષ્ણના પગના અંગૂઠામાં એ મણિ હતું. બસ બાણ મારે છે, દેહ છૂટે છે. એક તીર કે લગત કૃષ્ણ કી વિનશ ગઈ કાયા. જો આ કેવો આમ વૈરાગ્ય છે. કેટલો કેટલો વૈરાગ્ય ભાવ. એક મિનિટ, મને 12 ભાવનાઓ યાદ આવી. એને આધારે તમને આખી કડી સંભળાવો. એટલું સરસ છે. એક તીર કે લગત કૃષ્ણ કી વિનશ ગઈ કાયા. એક તીર કેવળ, બોલો. અને એક તીર ના લાગવા માત્રથી જ શ્રી કૃષ્ણની કાયા વિનસી ગઈ. એટલે કેવી સંસારની અસારથા, એનો આખો આબેહૂબ જે ચિત્ર છે એ અત્રે આજે ગુરુદેવ શ્રીએ આપણી સામે દોર્યું છે. બસ કહેવાનો અર્થ એટલું જ છે કે આ વૈરાગ્યના કેવા કેવા ઉદ્ગારો પૂજ્ય ગુરુદેવ શ્રીના આ પ્રકરણોમાં આવે છે. ખૂબ હૃદયથી, ખૂબ અંદરમાં ગરજની ભાવનાથી આ બાબતોને આપણે વાગોળવું છે. એક મિનિટ, કદાચ આ બીજી કૃતિમાં હશે, મારી પાસે છે તો ખરી જ ક્યાંક. અત્યારે એમાં મળતી નથી. બહુ સરસ છે. એક તીર કે લગત કૃષ્ણ કી વિનશ ગઈ કાયા. બસ એક તીર શું લાગ્યો, શ્રી કૃષ્ણ જતા રે. કૌસ્તુભ મણિ છે, તમે લઈ જાઓ, પાંડવ પાસે જાઓ. રાજમણિ મને આપ્યું, મને રાખો, આ સંસાર તો જુઓ.
બોલો ચીખલી ગુરુદેવશ્રી ગયા હતા ત્યાં 1000 દળ વાળો પાંખડી વાળો ગુલાબ થાય એમ કરીને ચીખલી ગયા હતા આખું તળાવ ભરેલું 1000 પાંખ નું ગુલાબ ઓહો હો અમે ગયા ત્યારે કઈ ન મળે એ બધું સુકાઈ ગયું આ બધું સંસારનું કેવું સ્વરૂપ એટલે આજે જે આજના વ્યાખ્યાનમાં જે કઈ પણ સંસારની અસારતા ધ્રુવતા એનું જે ચિત્રણ ગુરુદેવશ્રીએ દોર્યું છે એ બહુ અદ્ભુત વાત છે. 2-3 બાબતો તાત્વિક દ્રષ્ટિએ બહુ સમજવા જેવા હતા. એક બહુ મોટા વિદ્વાન હતા જેમનું નામ પણ ગુરુદેવશ્રીએ લીધો. ઉપાદાનમાં યોગ્યતા ઘણી હોય પણ જેવું નિમિત્ત આવે એવું થાય. શું એવું છે? એક બેન તો હા પાડે છે ઉપાદાનમાં તો ઘણી યોગ્યતા છે, ચલો એ વાત તો માન્ય છે, બરાબર, પણ જેવું નિમિત્ત આવે એવું થાય એવું છે? હા, ગુરુદેવશ્રી બોલે ને એમાં પાણીમાં યોગ્યતા અનેક છે, સાકર નાખો તો ગળ્યું થાય, કાળી જીરી નાખો તો કડવું લાગે, મીઠું નાખો તો ખારું લાગે. યોગ્યતા એટલી છે કે જેવા નિમિત્ત આવે એવું થાય. ગુરુદેવ કહે છે એ વાત સાવ જોટી છે. નિમિત્ત જેવા આવે, નિમિત્તો જેવા મળે એવું થાય એ વાત સાવ ખોટી છે. ખ્યાલમાં આવ્યું? હા. એક બીજો એક ગુરુદેવશ્રીએ એક સિદ્ધાંત આમાં બતાવ્યા કે દ્રવ્ય છે એમાં તો ત્રિકાળી પર્યાયની બધી જ યોગ્યતાઓ છે, પણ પર્યાયમાં તો એક સમયની જે ઉત્પન્ન થવાને લાયક છે એ એક જ યોગ્યતા છે. આ તો વજ્રનો વાક્ય છે. આ અંકોત્કીર્ણ કરી લેવા જેવું છે, કેમ કે એક દ્રવ્યમાં તો અનંતી પર્યાય તો સામેલ છે જ. એટલે એક દ્રવ્યમાં તો અનંતી યોગ્યતા, કેમ કે અનંતી પર્યાયો એમાં ગર્ભિત છે, પણ એક સમયની પર્યાયમાં તો એક જ યોગ્યતા છે. શું કીધું? હું એક દાખલો આપું, સાંભળો. શ્રદ્ધાની જે પર્યાયમાં સ્વરૂપના લક્ષ્ય ઉપશમ સમ્યક રૂપે પરિણમવાની યોગ્યતા છે, જે પર્યાયમાં એ ઉપશમ રૂપે જ પરિણમશે. બરોબર? પ્રથમોપશમ જેને કહીએ આપણે, અને એ છૂટીને પછી ક્ષયોપશમ સમ્યક થશે. જે પર્યાય ક્ષયોપશમ રૂપે પરિણમવાની છે એ ક્ષયોપશમ રૂપે જ પરિણમશે. જે પર્યાય ક્ષાયિક રૂપે પરિણમવાની છે એ ક્ષાયિક રૂપે જ પરિણમશે. જો શ્રદ્ધાની જ 3 પર્યાય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક. હવે ચોથી એક વાત કરું છું. જે શ્રદ્ધાની જે પર્યાય મિથ્યા દર્શન રૂપે પરિણમવાની છે એ મિથ્યા દર્શન રૂપે જ પરિણમશે. 4 થઈ ગઈ. મિથ્યા દર્શન, પહેલા મેં સમ્યક્તની વાત કરી, 3, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક. હવે મારી વાત સાંભળો, બહુ ધ્યાનથી સાંભળો. શું આચાર્ય કુંદ તો ભાવલિંગી સંત જ હતા કે નહીં? તો પોતાના ક્ષયોપશમ રૂપ સમ્યક્તને તેઓ ક્ષાયિક રૂપે પરિણમી શક્યા? પહેલી એક વાત નક્કી કરો, આ કાળમાં ક્ષપક શ્રેણી થાય છે? પંચમ કાળમાં ક્ષપક શ્રેણી તો ન જ થાય ને. શું કીધું આ બધું? તો આચાર્ય કુંદ પાસે જો ક્ષાયિક સમ્યક હોત તો ક્ષપક શ્રેણી ચડ્યા હોત ને. ક્ષપક શ્રેણીનો જ આરોહણ નથી થતો આ કાળમાં. આ પંચમ કાળમાં શ્રેણીનો આરોહણ જ ન થાય. એટલી સ્વરૂપની એકાગ્રતા જ નથી. કુંદ આચાર્ય હોય કે અમૃતચંદ્ર આચાર્ય હોય કે જયસેન આચાર્ય હોય, કઈક સમજાય છે વાત? કઈ લેવલની હું વાત કરું છું? તો ક્ષાયિક સમ્યક તો હતું જ નહીં ને. તો આચાર્ય કુંદ આટલા બધા પરમાગમો લખી ગયા તો પોતાના ક્ષયોપશમ સમ્યક્તને ક્ષાયિકમાં કન્વર્ટ નહોતા કરી શકતા? મારો પ્રશ્ન સમજાય છે? આગમના આલોકમાં હું શું પૂછું છું, હોશ હવાસમાં, જેને સમયસાર જેવા સમયસાર ગ્રંથો લખ્યા એમણે પણ ક્ષાયિક નહીં, એમને પણ શ્રેણી નહીં. અરે પણ શ્રેણી તો ચારિત્રની પર્યાયમાં જે આવે તો આવે ને, એના હાથમાં ક્યાં છે?
એટલે જ એક સમયની પર્યાયનું પરિણમન પણ જેવું થવાનું તેવું થવાનું બીજાના હાથમાં તો છે નહીં, પણ દ્રવ્યના હાથમાં પણ નથી, સ્વદ્રવ્યના હાથમાં પણ નથી. ઉપશમ સમ્યક્ત રૂપે પરિણમનની યોગ્યતા છે તો ઉપશમ રૂપે જ પરિણમશે. ક્ષયોપશમ રૂપે પરિણમવાનું હોય તો ક્ષયોપશમ રૂપે જ પરિણમશે. ક્ષાયિક રૂપે પરિણમવાનું હોય તો ક્ષાયિક રૂપે જ પરિણમશે. થોડુંક અઘરું કરું છું, સામે થોડુંક હેવી. સવારનો સમય છે ને એટલે નિરાત છે. તેરમા ગુણસ્થાન સુધી તો ક્ષયોપશમ જ્ઞાન જ હોય કે નહીં? કેવળ જ્ઞાન ક્યારે થાય? કયા ગુણસ્થાનમાં થાય? 13માં જ થાય ને. તો 12મા ગુણસ્થાન સુધી તીર્થંકર જેવા તીર્થંકર હોય તો એક ક્ષયોપશમ જ્ઞાની છે કે નહીં? આદિનાથ ભગવાનની વાત કરો, 83 લાખ પૂરબ સુધી, 83 લાખ પૂરબ વર્ષો સુધી ગ્રહસ્થ અવસ્થામાં રહ્યા ને, ક્ષયોપશમ જ્ઞાન જ રહ્યું કે નહીં? બરાબર. અને જયારે દીક્ષા લઈને વર્ષ દી સુધી 12-13 મહિના સુધી જયારે વિહાર કર્યા, 6 મહિના તો સ્વરૂપમાં લીન રહ્યા તપમાં, અને 6 મહિના સુધી તો એને આહારના વિકલ્પ, આહાર લેવા ગયા પણ આહારની વિધિ ન મળી. 6 મહિના સુધી આહારની વિધિ ન મળી. સાંભળો 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 સાંભળો, સીધી સાંભળજે, બહુ સરસ વાત કરું છું, બહુ માર્મિક વાત છે. આપણે જમવા બેસીએ, આપણા જેવા હીન પુણ્યશાળી છે, મારી વાત કરો, તમે લોકો તમારી વાત કરો, આપણા જેવા હીન પુણ્યશાળી સમજો 11:30 ના ટકોરે જમવા બેસીએ, 11:30 ની જગ્યા 11:35 થાય ને તો મગજ સટકે. ઓફિસે જવું છે, મોડું થાય છે, તમે જ બનાવો તમે જ ખાઓ અને મારે હવે ખાવું જ નથી. 5 મિનિટ મોડા હોય તો ની વાત કરું છું, 6 મહિનાની વાત નહીં. આદિનાથ ભગવાનને તો આહાર માટે નીકળ્યા, રોજ આહાર માટે નીકળે અને 6 મહિના સુધી આહારની વિધિ ન મળે. કેટલી ઉત્તમ ક્ષમા. હા, અત્યારે અહીંયા મમ્મી રોટલી બનાવતી હોય, દીકરી તને કહું છો, દીકરી જમવા બેઠી હોય અને દાળ ગરમ કરતી હોય, માં ઘડીક મોડું થાય ને, તું જ ખાજે તું જ કરજે, મારે ખાવું જ નથી, થાળી ફેંકીને ઉભા થઈને વયા છે. આપણામાં એટલી ધીરજ. ખાનપાનની બાબતમાં જ્યારે પણ આવો વિવેક થાય, અવિવેક થાય ને, તો આદિનાથ ભગવાનના 6 મહિનાના દિવસો યાદ કરો. એટલે પ્રથમાન યોગ કામનું છે. 6 મહિના સુધી આહારના વિકલ્પ ન થયા, 6 મહિના સુધી તેઓ આહાર વિના સાધક દશામાં રહ્યા. પછી કેવળ જ્ઞાન થયું. જો સાંભળો, પછી 1 લાખ પૂરબ વર્ષો સુધી કેવળ જ્ઞાનમાં વિચરણ કર્યા. તો એ 1 લાખ પૂરબ, તો 83 લાખ પૂરબ સુધી તો ક્ષયોપશમ જ્ઞાની જ હતા ને. અલ્પજ્ઞ જ હતા કે નહીં? સર્વજ્ઞ તો નહોતા ને. તો તીર્થંકર હતા ને. તીર્થંકર તો તીર્થંકર શું નથી? એવી તાકાત હોય કે આખા જંબુદ્વીપને ઉલટાવે, આખા જંબુદ્વીપને ઉલટાવી શકે, જરીક આંગળી કરે તોય. ટચલી આંગળીમાં, અંગૂઠામાં નહીં, ટચલી આંગળીમાં એવડી તાકાત હોય. અરે સૌધર્મની એવડી તાકાત. સૌધર્મ ચાહે તો મધ્ય લોકને ઉલટાવી નાખે. તો તમે વિચારો કે આદિનાથ ભગવાનમાં એવડી તાકાત નહોતી કે પોતાના ક્ષયોપશમ જ્ઞાનને ક્ષાયિકમાં કન્વર્ટ કરે. મારે એમ કહેવાનું તો જ્ઞાનની જે સમયની જેવી પર્યાય, તે સમયની તેવી જ પર્યાય. મને હજી એક બીજી વાત કરવી છે. સવારે આપણે અપૂર્વ અવસર વાંચીએ છીએ, અત્યારે સત્તા સ્વરૂપ આપણને યાદ નથી આવતો. જો કે આ એ સાચો સત્તા સ્વરૂપ તો આ જ છે.
સર્વજ્ઞની સત્તા, પરમાત્માની સત્તા. હા, પણ ભાગચંદજીની જે સત્તા સ્વરૂપ નામની રચના વાંચીએ, એ પુસ્તક તો આપણી સામે અત્યારે નથી ને હોતો, એમ કહું છું. આપણા જ્ઞાનનો જ્ઞેય ઈ તો નથી ને અત્યારે. અત્યારે અપૂર્વ અવસર છે, પરમાત્મ પ્રકાશ છે, જો અત્યારે સમય સારે નથી. જો સમય સાર પણ આપણા જ્ઞાનનો જ્ઞેય નથી. જો કે મારી સામે છે સમયસાર. સમયસાર તો મારી સામે છે. એ આ ગ્રંથ મને કહે છે, મને વાંચો, પણ મારું જ્ઞાન ના પાડે છે કે હું તને નહીં વાંચો. અત્યારે પરમાત્મ પ્રકાશ વંચાય છે, અત્યારે અપૂર્વ અવસર વંચાય. તમે વિચાર કરો, જ્ઞાનનો જ્ઞેય કયું બનશે એ સુનિશ્ચિત છે કે નહીં? હા, એક વાત યાદ રાખજો, પર્યાય પર્યાયનો સત જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી સાતા નહીં વળે. ગઈકાલનો રાત્રિનો સ્વાધ્યાય સાંભળજો, ઘણી ગંભીર ચર્ચા આવેલી છે, ઘણી ગંભીર ચર્ચા. પર્યાયનો સત્ય સ્વીકાર કર્યા વિના સાતા નહીં ઉપજે. કેમ આમ? કેમ કે સત સમજ્યા વિના સાતા નથી ઉપજે. પર્યાય એક સમયની પર્યાય પણ સત છે કે? એટલે આ બહુ અદ્ભુત ચર્ચા છે. પાદાનમાં દ્રવ્ય રૂપે અનંતી પર્યાયોની યોગ્યતા છે ભરેલી, એમાં પારિણામિક ભાવે ભરેલી છે, પણ એક સમયની પર્યાયમાં એક જ પ્રકારની યોગ્યતા છે. આ વાત અદ્ભુત છે, યાદ રાખજો, ફરીથી કહું છું. એટલે આમાં દેવ દેવળ આ બધી જે બાબતો, હા, વિનશ્વરતા, ધ્રુવતા. એક બીજી એક વાત કરું, ગુરુદેવશ્રીએ જે બોલ્યા છે, બહુ મજા આવી, એના ઉપર આપણું ધ્યાન જવું જોઈએ. પાના નંબર જો 108, 108 માં પાને સાવ નીચે સાર તો આ છે ને, ગુરુદેવશ્રી એમાં બોલે છે, સાવ નીચે જો, એમાં સાર શું છે, રહસ્ય શું છે? તો કે જે એમાં સાર તો વીતરાગતા નીકળે. એ વીતરાગતા નીકળે કેમ? કઈ પર્યાયનો અને રાગનો આશ્રય થઈ વીતરાગતા ન નીકળે. ભગવાન આત્મા પૂર્ણાનંદનો દળ છે, તેનો આશ્રય લે તો એ વીતરાગતા સ્વરૂપ, વીતરાગ સ્વરૂપને આશ્રય વીતરાગતા થશે. આ બધો 12 અંગનો સાર આ છે. હાલમાં આવ્યો, તરસ લાગી છે, દૂધનો આશ્રય લઈએ તો તરસ થોડીક છે. જળનો આશ્રય લેશું તો તરસ છે. ખ્યાલમાં આવ્યું? એમ વીતરાગ સ્વરૂપનો આશ્રય લેશું તો વીતરાગતા કી પોષક હી જીનવાણી કહેલાતી હૈ. એની વાત છે. પણ આવી જેને શ્રદ્ધાના ઠેકાણા નથી, બહારથી થાશે અને આનાથી થાશે ને આનાથી થાશે. આ બધા દુનિયાના ચમત્કારો. નિમિત્ત સામગ્રી સારી મળે તો એનાથી થાશે. હા, એ પછી ઓલા લોકમાં જે વાત ચાલી નીકળી ને એની વાત કરી છે. ભાઈ એવું કઈ છે નહીં. અને તો ઘણું બધું આમ ગુરુદેવના પ્રવચનમાંથી જ તમને પ્રકરણો કહેવાના મન થાય છે. એક બીજી આપ સૌને
જો એક વાત સમજીએ, સતને સંખ્યાની જરૂરત નથી હોતી. એને માટે ઓલા એક શેઠની વાત કરી, આમાં હજારો માણસે ઘેરી નાખ્યો મને, શું થયું? કલ્પના છે એમ કરીને. ચમત્કાર કેવા? લોકોની કલ્પનાઓ છે. પાના નંબર 112 બહુ સરસ યાદ રાખવા જેવું છે. ચમત્કાર તો ચૈતન્ય ચમત્કાર છે. જ્યાં અંદર દ્રષ્ટિ પડતા એકલો જ્ઞાનનો ઘન ચમત્કાર પાસે, જેના જ્ઞાનમાં 3 કાળ 3 લોક જાણે, શક્તિમાં તોય ઓછું પડે ને એવો ચૈતન્ય ચમત્કાર ભગવાન છે. 113 ઉપર સૌથી ઉપર. બાકી બધા પોતા છે. એનું ભાન થાય એ ચમત્કાર છે. બાકી બધા પોતા છે. પછી ઓલા સાઈ બાબાની વાત કરી આગળ. હા, અને એમાં ખબર ઈશારો શું કર્યો ગુરુદેવશ્રીએ? અરે આવો શું કરવું છે, પણ ભાઈ તારે વાણિયાના છોકરાઓ પણ મૂંઝાઈ ગયા છે. વાણિયાના છોકરાઓ પણ એવા બધા ચમત્કારો તરફ મૂંઝાય છે. એમની બુદ્ધિ સારી કહેવાય. ચમત્કાર પ્રત્યે નમસ્કાર કરવાની પદ્ધતિ છે ને, ચમત્કાર પ્રત્યે નમસ્કાર કરવાની પદ્ધતિ છે. પછી એમાં કેલાલની વગેરે યાદ કરી છે ગુરુદેવશ્રી. ચલો આગળ. હવે બહુ છેલ્લી એક બહુ સરસ મજાની વાત આપ સૌની કહું. એના પહેલા જો આ પાનું 110 ઉપર, ભલે શુદ્ધ આમનાય પ્રમાણે ન હોય, દિગંબર આમનાય શુદ્ધ આમનાય છે, એવું ન હોય ત્યાં કઈ છે નહીં સાચું. માણસ 20,000 ભેગા થાય. 110 પાને ફકરામાં જો, આમ કરો જોજો. બધી લિસ્ટ આપે છે ગુરુદેવશ્રી. શું કહે છે? આમ કરો, સેવા કરો, દેશ સેવા કરો. જો આ દુનિયાની ભાષા બધી, દેશ સેવા કરો, દુખીના આંસુ લૂછો, ભૂખ્યાને અનાજ આપો, તરસ્યાને પાણી પાઓ, રહેઠાણનું સ્થળ આપો, રોગોને ઔષધ આપો. હોશિયાળા છે અને એની વાત કરે તો સારી લાગે. પણ આમાં ગુરુદેવશ્રી પછી એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ યાદ કર્યા. જેમાં વીતરાગતા પ્રગટે તે ધર્મ, અને વીતરાગતા વીતરાગ મૂર્તિ ભગવાન જીન સ્વરૂપી. जिनसो ही है आत्मा, अन्य सो ही है कर्म, यही वचन से समझ ले जिन प्रवचन का मर्म. મૂળમાં વાત શું ચાલે છે તમારામાં? કે વ્યવહાર હોય, રાગ હોય, શુભ ભાવ હોય, પણ નિર્વિકલ્પ શુદ્ધ સ્વભાવ ભાવના કાળે નહીં. સમજાણું? શુદ્ધ સ્વભાવ ભાવના કાળે નહીં. શુદ્ધાત્મ ભાવના કાળે ન કર્તવ્ય. કે છે અંતરમાં ટરતો નથી ત્યારે એને એવો શુભભાવ હોય, પણ અંદરમાં ધ્યાનમાં સ્વને આશે જાય ત્યારે તે કર્તવ્ય નથી. એવી રીતે આ તો 130 નંબરની ગાથા, એને આધારે આજે ગુરુદેવશ્રીએ 130 નંબરની ગાથામાં 8 બોલો આવ્યા છે. કે દેવું દેવ શાસ્ત્ર ગુરુ તીર્થ બરાબર વેદ કાવ્ય, આ બધા કોઈ પણ આત્મ સ્વરૂપ અને સ્વભાવને માટે સમજવા માટે શાશ્વત નથી. બધા વિનાશી છે. અવિનાશી તત્વ તો ભગવાન આત્મા છે. એક વાક્ય ગુરુદેવશ્રી એક જગ્યાએ બોલ્યા છે, ત્યાં અધ્રુવ ભાવના જે છે એ અધ્રુવ ભાવના પણ ધ્રુવ ભાવના માટે એમ મેં ટીક કરી રાખ્યું છે. ઝટ દઈને ખ્યાલ આવે એટલે તમને કહું. બહુ સરસ વાક્ય છે. ઘણું બધું આમાં વ્યવસ્થિત ટીક કરવાનું હોય એટલે એ ક્યાંક રહી ગયું, પણ બહુ સરસ વાત છે. એ અધ્રુવ ભાવના જે ચાલે છે એ અધ્રુવ ભાવના પણ ધ્રુવ સ્વભાવ ભાવની ભાવના માટે છે. એવું જ બોલ્યા છે સ્પષ્ટ. આજના વ્યાખ્યાનમાં જ ગુરુદેવશ્રીએ બોલ્યા છે. તો ટૂંકમાં ચર્ચા આપણે આને આધારે જોજો અહીંયા અનિત્ય ભાવના કહીને નિત્ય ઉપર દ્રષ્ટિ કરાવે છે. પાનું 113 113 113 માં પાને છે.
લગભગ આપ સૌ પાસે પીડીએફ ફાઇલ હોય નહીં હોય. હવે હું છે ને આજે ક્લાસ 7મો છે, આનું પીડીએફ ફાઇલ આપણે ડાઉનલોડ કરી સ્ક્રીન ઉપર હશે તો તમને વધારે પડતું ધ્યાન જશે. અત્યારે ઘણા પાસે લગભગ નથી લાગતા ગ્રંથો. હા, એની પાસે હોય જોજો 113 નંબરનું પાનું. ભાઈ પ્રકાશભાઈ પાસે છે 113 નંબરના પાના ઉપર સાવ નીચે જો એકલો આનંદનો કંદ એ મહાત્મા એક અવિનાશી છે, અનિત્યની ભાવના કહીને નિત્ય ઉપર દ્રષ્ટિ કરાવે છે. જો આ વાક્ય મળ્યું. શું કીધું? અનિત્યની ભાવના કહીને, કહીને એટલે અનિત્યની ભાવના સમજે. અધ્રુવ ભાવના ચાલે છે કે નહીં આમાં? હા, તો અધ્રુવ ભાવના ચાલે છે, અનિત્ય ભાવના સંબંધિત 5 બધા શ્લોકો ચાલે છે. તેમાંથી કાઢવાનું શું? એમાં દ્રષ્ટિ કોની કરાવવા માંગે છે? દ્રષ્ટિ તો નિત્ય ઉપર જ કરાવવા માંગે છે. હા, ખ્યાલમાં આવ્યું આપ સૌને? હા, એ આપણે જે આ 12 ભાવનાઓ છે, 12 ભાવના અહીંયા હવે આ ક્લોઝ કરું છું. તમને જો 12 ભાવનાના સંદર્ભમાં એક વાત કરું, આપણા જે કાર્તિકેયન પ્રેક્ષા જેવા ગ્રંથો છે એમાં આ બધી બહુ સરસ ચર્ચાઓ આવે છે 12 ભાવનાઓના સંદર્ભમાં. હું તમને આ ડોક્ટર ભારી સાહેબે જે 12 ભાવનાઓ લખી છે એમાં અનિત્ય ભાવના જે છે, અનિત્ય ભાવના, એ અનિત્ય ભાવનામાં તમે જો નિત્ય ભાવના, નિત્યની દ્રષ્ટિ કેવી રીતે કરાવી છે સાંભળો બધા. અનિત્ય ભાવના 12 ભાવનામાં પહેલી જ ભાવના છે, બરોબર? भोर की स्वर्णिम छटा सम क्षणिक सब संयोग है, पद्म पत्रों पर पड़े जल बिंदु सम सब भोग है, सांध्य दिन कर लालिमा सम लालिमा है भाल की, सब पर पड़ी मन होश छाया विकट काल कराल की, अंजलि जल संजवानी क्षीण होती जा रही, प्रत्येक पल जर जर जरा नजदीक आती जा रही, काल की काली घटा प्रत्येक क्षण मंडरा रही, किंतु पल पल विषय तृष्णा तरुण होती जा. આ બધું અનિત્ય ભાવના. પછી લખ્યું दुखमयी पर्याय क्षण भंगुर सदा कैसे रहे. હવે જોજો, अमर है ध्रुव आत्मा वह मृत्यु को कैसे वरे, ध्रुव धाम से जो विमुख वह पर्याय ही संसार है. जो अध्रुव भावना છે પણ ધ્રુવ સ્વભાવની વાત કરે છે. ध्रुव धाम की आराधना आराधना का सार है, संयोग क्षण भंगुर सभी पर आत्मा ध्रुव धाम है, पर्याय लय धर्मा व्यय धर्मा परंतु द्रव्य शाश्वत धाम है, इस सत्य को पहचानना ही भावना का सार है, ध्रुव धाम की आराधना आराधना का सार. तो जो आप आमा कहेવાનો अर्थ અનિત્ય ભાવના ચાલે છે પણ નિત્યની દૃષ્ટિ કરાવવા માટે. ખ્યાલમાં આવ્યો? હા, અનિત્ય ભાવનાનું ચિંતન ચાલે છે પણ નિત્યની દૃષ્ટિ કરાવવા માટે. તો એ આમાં બધું જે પ્રકરણ ચાલે છે અધ્રુવ અને અનિત્ય ભાવના સંબંધી, હા, નિરંતર એના આગે ખૂબ વિચારજો. હા, એક છેલ્લો કાવ્ય આપણે બોલીએ છીએ શ્રીમદજીનો અને પછી વિરામ લેશું. विद्युत लक्ष्मी प्रभुता पतंग शूराचिए, विद्युत लक्ष्मी प्रभुता पतंग आयुष ते तो जलना तरंग, उदंदरी चाप अनंग रंग, शूराचिए त्या क्षणनो प्रसंग.
बार है। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो